બગસરાના નટવરનગર ખાતે અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સંયુક્ત નેત્ર ચિકિત્સા આયુર્વેદિક હોસ્પિટલ અને અમરેલી કોલેજ દ્વારા સ્વભરતભાઈ પાથરના સ્મરણાર્થે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે। ત્યારે બગસરા શહેરના નટવરનગર ખાતે સ્વભરતભાઈ મંજીભાઈ પાથરના સ્મરણાર્થે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં 150 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં બાલ રોગ તેમજ સ્ત્રી રોગ તેમજ સાંધાના દુખાવા સહિતના વિવિધ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપી સાથે પંચકર્મ અંગે માર્ગદર્શન આપી નાની મોટી તમામ પ્રકારની બીમારીની સારવાર તેમજ દવા વિના મૂલ્યે આપવામાં આવેલ કેમ્પમાં તેમજ નેત્ર ચિકિત્સા હોસ્પિટલ અમરેલીના વિવિધ ડોક્ટરોની ટીમે સેવા આપી હતી। જે સિંગુ સાથે રોમેલ મેરવા બગસરા। મારું નામ લક્ષ્મણભાઈ ગોકળભાઈ ચાવડા। અત્યારે બગસરા નટવરનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ ચાલુ છે, એમાં હું લાભ લેવા માટે આવ્યો છું। તો મારા પગના સાંધાનો દુખાવો છે, તો મેડમ પાસે બતાવ્યું તો મને સંતોષકારક લાગ્યું ને દવા લઈ ને જે બધી આયુર્વેદિક દવા છે એટલે સાઈડ ઇફેક્ટ ન થાય। થેન્ક યુ। કેટલા સમયથી તમને તકલીફ? લગભગ 2.5-3 વર્ષથી તકલીફ છે। બહુ સરસ છે, બહુ વ્યવસ્થિત બધા દર્દીને સમજાવે છે દવા કેવી રીતે લેવી, શું। ફી લેવામાં છે? ના, ફ્રી ઓફ। મારું નામ ડૉક્ટર ભાર્ગવ વડીટ છે। અમે લોકો નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલમાંથી આવેલા છે અમરેલીથી। તો બગસરા ખાતે અમે અત્યારે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલું છે, તેમાં અત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા છે। તો અહીંયા અમે આયુર્વેદિક દવા દ્વારા સારવાર આપી છે, જે ભલે અસર ધીમી કરે પરંતુ કાંઈ પણ પ્રકારની આડઅસર કરતી છે નહીં। તો અહીંયા આપણે અલગ અલગ વિભાગ છે, જેમ કે કાય ચિકિત્સા વિભાગ છે, તો અત્યારે અહીંયા ડાયાબિટીસના ઘણા દર્દીઓ આવેલા છે। ડાયાબિટીસ, ચામડીના રોગ એની સારવાર માટે। અહીંયા કુમારભૃત્ય વિભાગ છે, તો એ બાળકોનું છે। તો અત્યારે મોટી સંખ્યામાં શિયાળો હોવાને લીધે શરદી ખાંસીના દર્દીઓ વધુ જોવા મળ્યા છે અહીંયા। અને સાથોસાથ અમે સ્વર્ણપ્રાશમનના ટીપા પાય છે બાળકોને, જેના દ્વારા એની બુદ્ધિનું અને ઇમ્યુનિટીનો વિકાસ થાય। પછી પ્રસૂતિતંત્ર સ્ત્રીરોગ વિભાગ છે, જેમાં અત્યારે મહિલાઓને જે પણ માસિકની લાગતી વળગતી બીમારીઓ છે તેના માટે બતાવ આવે છે। અને પંચકર્મ વિભાગ છે, તો સાંધાના દુખાવા અથવા તો કોઈ પણ પ્રકારના જૂના દુખાવા હોય તો તમે માલિશ અથવા તો સ્વેદન દ્વારા તમે એની સારવાર કરી શકો। તો આ પ્રકારનું અહીંયા કેમ્પનું આયોજન કરેલો છે અને દવા બધી ફ્રીમાં આપવામાં આવે છે, તો બધાએ લાભ લેવા વિનંતી। મારું નામ મહેન્દ્ર પાથર। આજરોજ નટવરનગર ગામે અનુભૂતિ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી અને નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ગોળ, જે આપણે અત્યારે અમરેલીની ગોળ હોસ્પિટલ જાણીતી છે, એમના સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આ મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ કેમ્પની અંદર અત્યારે 150 જેવા દર્દીઓ આશરે લાભ લઈ રહ્યા છે અને આ કેમ્પ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે। સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। આમાં ખાસ કરીને અમરેલી જે ગોળ હોસ્પિટલ છે ત્યાંના ડૉક્ટરો છે, એમાં બાળરોગ છે, સ્ત્રી રોગ નિષ્ણાંત છે, ત્યારબાદ સાંધાના એવા બધા બાળકો અને પંચકર્મ। આ કેમ્પની અંદર વિવિધ પ્રકારના રોગોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે, તેમજ સાથે દવા પણ આપવામાં આવે છે।